दर्शक मित्रों हूँ છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે। કેશોદ શહેરમાં પરંપરાગત દેશી રમતોને ફરી જીવંત બનાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે। આઝાદ ક્લબ કેશોદ દ્વારા દેશી રમોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 70થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો। બાળકો રમતગમત પ્રત્યે જાગૃત બને, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે તેમજ સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। તારીખ 17 મે 2026ના રોજ સાંજે 5 વાગે યોજાયેલા આ રમોત્સવમાં કોથળા દોડ, લીંબુ ચમચી, સ્લો સાયકલ અને બનાના કેચિંગ જેવી પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરમી અને વેકેશન હોવા છતાં અંદાજે 70 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો। કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટી શ્રી જયેશભાઈ કૌશિક, દિનેશભાઈ કાનાબાર, ભારત વિકાસ પરિષદના પ્રાંત અધિકારી જીતેન્દ્રભાઈ ધોળકિયા, નિશાંતભાઈ પુરોહિત, પ્રમુખ આર.પી. સોલંકી તેમજ નગરના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ જગમાલભાઈ નંદાણીયાના સ્વાગત પ્રવચન બાદ સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। કાર્યક્રમના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન ભેટો આપવામાં આવી હતી। ભગુભાઈ આહાર દ્વારા નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ આયોજન માત્ર રમતો પૂરતું સીમિત નથી, પરંતુ આપણી સાંસ્કૃતિક અને પરંપરાગત રમતોને નવી પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ સાબિત થયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીગણ, કાર્યકરો, દાતાશ્રીઓ, પત્રકાર મિત્રો, વાલીગણ અને નગરજનોએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો। નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, પ્રમુખ આઝાદ ક્લબ કેશોદ। આઝાદ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સિવાય બાળકો અને યુવાનોમાં તંદુરસ્તી જળવાઈ રહે માટે રમતગમતને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે, અને એ જ અનુસંધાને આજે અમે વેકેશનની મોજ માણતા બાળકો માટે જૂની વિસરાઈ ગયેલી રમતોની એક દેશી રમતોત્સવ 2026 અંતર્ગત 4 જૂની રમતોની સ્પર્ધા રાખેલી હતી, જેમાં અમે કોથળા દોડ, લીંબુ ચમચી, સ્લો સાયકલ તથા બનાના કેચિંગ સ્પર્ધા રાખેલી હતી। આ સ્પર્ધામાં કેશોદના લગભગ 70 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। આ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ દાતાઓએ અમને ધનનો સહયોગ તથા નાસ્તાનો પણ સહયોગ આપેલો હતો। આ તમામ દાતાઓ તથા બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ, અને આ જ રીતે આઝાદ ક્લબની અનેકવિધ પ્રવૃત્તિઓમાં આવી જ રીતે સહભાગી બનતા રહે એવી અપેક્ષા। આભાર। વંદે માતરમ। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।